બનાવની વિગત અનુસાર ગત 29 માર્ચ 2021ના રોજ બપોરે 3 વાગ્યે મનીષ વિરેન્દ્ર ગીરી અને તેના મિત્ર વિકાસસિંહ સેગરવાલિયા જવા માટે બસ ઊભા તે દરમિયાન જમાદાર ટ્રાન્સપોર્ટરની બસ ત્યાંથી પસાર થતી હતી. તેને હાથ બતાવતા તે ઊભી રહી હતી. તે બસમાં બંને મિત્રો ચડતા બસ ચાલક દશરથસિંહ ઉર્ફ ભીમા બહાદુરસિંહ સિંધાએ કહ્યું કે ઇમરજન્સી કામ છે, જે સાંભળી બસ ચાલક દશરથસિંહ સિંધાએ બસ કંપની નીચે તમે ઉતરી જાઓ કહી અભદ્ર ગાળો બોલવાની શરૂ કરી હતી. જે ગાળો બોલવાની ના પાડતા જ દશરથસિંહ સિંધા ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં રહેલ ફાયર સેફ્ટીની બોટલ મનીષ વિરેન્દ્ર ગીરીના માથામાં મારી દીધી હતી. તો વિકાસસિંહ સેગર પણ બોટલ મારતા જ આંખની બાજુમાં ઈજા સાથે બસમાંથી નીચે પડી ગયો હતો. બંનેને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મનીષ વિરેન્દ્ર ગીરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે કેસ અંકલેશ્વર નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ GS દરજી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં કેસ સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા વિવિધ પુરાવા તેમજ ધારદાર દલીલો પણ રજૂ કરી હતી. બસમાંથી નીચે પડેલા વિકાસસિંહ સેગર માથાના ગંભીર ઈજાને પગલે બ્રેન હેમરેજ પણ થયું હતું. સૂંઘવાની શક્તિ પણ ગુમાવી હતી, જે અંગે જરૂરી દલીલ કરી હતી અને જે તમામ દલીલને ગ્રાહ્ય રાખી નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ GS દરજીએ 1 વર્ષની સખ્ત કેદ અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ અન્ય ઇપીકો કલમમાં 6 માસની દંડ અને દંડના ભારે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો હતો. સજા કરતા પહેલા કોર્ટ દ્વારા પ્રિવેન્શન ઓફિસરનો રિપોર્ટ પણ કોર્ટે મંગાવ્યો હતો, જે અંગે સરકારી વકીલ શિલ્પાબેન પટેલે દલીલો કરી તેમજ ઈજા અંગેની દલીલ કરી હતી અને નજીવી બાબતે આક્રમક વલણ દાખવ્યું હતું, જેની સમાજમાં દાખલો બેસે તે માટે કરવામાં આવેલા દલીલને ધ્યાનમાં રાખી પ્રિવેન્શનની અરજીને ગ્રાહ્ય ન રાખી સજાનો હુકમ કર્યો હતો.